लिटरली इसको बहुत સાચવ કે કાઢના પડેગા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે સવારની પણ બપોર પડી ગઈ છે અને રેડી થઈને જઈએ છીએ શૂટ માટે. તો શૂટ માટે આખી ટીમ હાજર છે. અને કઈ વસ્તુનું શૂટ કરવા જઈએ છે ને એ બહુ મસ્ત સીન છે. અને તમારે જો ઘર લેવાનો વિચાર હોય, ફ્લેટ લેવાનો વિચાર હોય તો તમારા બજેટમાં ફ્લેટ મળવાનો છે 33,51,000 માં. સરસ બહુ જ સરસ ફ્લેટ છે. ત્યાં જઈને તમને બતાવશું. 33,51,000 માં તમને ફ્લેટ મળી જશે અને બહુ અફોર્ડેબલ પ્રાઇસ છે. અને તમે એકવાર વિઝિટ કરજો. હું તમને સ્ક્રીન પર એક નંબર ચાલે છે, નારાયણભાઈ કરીને છે, સ્માર્ટ સિટી પ્રોપર્ટીઝ કરીને એમનું છે નારાયણભાઈ. તો એ છે 33,51,000, પણ અમારું નામ લઈને જશો તો ત્યાં તમને 100% ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો એના માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો અને ઇન્ક્વાયરી કરો અને ત્યાં જોઈ આવો કે કેવું છે. અમે તમને બતાવ્યું તો છે જ હમણાં પહોંચીને. અને આ નારાયણભાઈને ફોન કરીને ઇન્ક્વાયરી જરૂરથી કરજો. અને ભલે ક્રોસમાં પછી આમ કઈ વાંધો નહીં, હું અહીંયા જોઈને કરીશ. ચાલો રેડી? હા. 3, 2, 1 એક્શન. એટલો લાગે ને આંખ ચીમી થઈ જાય. આ તો કલર જો બરાબર ને. હવે પાછળથી લઈને આવજો. ભાઈ સ્વાગત પર ફોકસ કરી દો. ચલો એક્શન. બધા વાર આવે જ ને. બરાબર આટલું આફર ને. એક્શન. નંબર મૂકે યાર. ફ્લેટ રાખી લીધું. હા હો. બસ વાત છે યાર, આટલો મોટો ફ્લેટ. બહુ આગળ આવી ગયો ફેમિલી. શું વાત છે યાર, આટલો મોટો ફ્લેટ. પણ યાર આ તો બહુ મોંઘો હશે ને? ના કટ. ના, મોંઘો નથી, સસ્તો જ છે. સ્માર્ટ સિટી સુરતના નારાયણભાઈ. સ્માર્ટ સિટી મારી વાત નંબર. સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી. સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટી. ચલો ના, મારી ફ્રેન્ડે સ્માર્ટ સિટી સુરત પ્રોપર્ટીના નારાયણભાઈ સાથે કોન્ટેક્ટ કર્યો અને આ ફ્લેટ નારાયણભાઈએ મને ફક્ત 33,51,000 માં આપી દીધો. તો મેં ગાડી ચલાવી. ગાઈઝ આ લોકો એમ કહે છે કે 2 વાગે ને એટલે સૂર્યગ્રહણ લાગી જાય તો છોકરાઓથી બહાર નહીં નીકળાય ને 2 તો વાગી ગયા, 2 ઉપર થઈ ગયા. તો હું કામ તમે લોકો બધા બહાર નીકળ્યા? અમારે બહાર નીકળવું પડે એમ જ છે. એમ કે અમે લોકો અહીંયા બેહીને તમે જાઓ. છોકરીઓને નહીં લાગે, ખાલી છોકરાઓને જ લાગે. પહેલી વાર હમરો આવું તો બધું. જો આ બધા બીજા બધા માણસો બહાર ફરે છે. હા હાર્દિક હમરો નહીં. હા ગાઈઝ, આ બીજા બધા છોકરાઓ તો બહાર ફરે તો એ લોકોને નહીં લાગતું. એ લોકો નહીં લાગે, એ લોકો નહીં માનતા, અમે બધા માનીએ એટલે અમને લાગે. ઓહ, આ બધા છો. વાહ ભાઈ વાહ, તમે બહુ મોટા થઈ ગયા. ડોહાઓ નાના છે, ડોસા લોકો નાના છે એમ. તો અમારે તો નાના જ કહેવાય ને. હાઈટમાં હા, હાઈટની વાત કરીએ. ઉંમર જસ્ટ નંબર. ઓહ વાહ ભાઈ વાહ. છોકરાઓના વિચાર તો એ લોકો જેવા જ હોય. પેલા ઘૂંટણમાં હોય, છોકરીના ઘૂંટણમાં હોય, છોકરાઓના ઘૂંટણમાં હોય. આ ઘૂંટણમાં હોય. સોરી, ઘૂંટણમાં થોડી, હું ભૂલી ગઈ કે તમારે તો પગની એડીમાં જ.
તો ગાઈઝ અત્યારે પડી ગઈ છે રાત અને શૂટ કરીને તો ક્યાંની ઘરે આવી ગઈ હતી. એના પછી થોડા ઘણા એવા કામ પણ પતાવ્યા અને અત્યારે થાય છે ડિનરનો ટાઈમ. બસ ડિનરમાં તો જાઉં છું બહાર અને શું ડિનર કરું છું બતાવું. અને એના પછી બહાર જવાનો પ્રોગ્રામ છે. આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે. તો જોઈએ, આમ તો પાસીસ તો આવેલા છે તો વિચારીએ છીએ કે જઈએ. એના પછી પહેલે તો ડિનર કરી દઈએ, એના પછી જશું. અત્યારે અમે લોકો આવ્યા છે બહાર ડિનર કરવા માટે. ક્યાં ઢોસા ખાવા માટે. ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી. ક્યાં હશે કેવું ખાતું ગાઈઝ અહીંયા છે ને આ રાજવી આવી ને તે ફણસીનું શાક લઈને આવી તો અમે ડબ્બા હમણાં જ ખાલી કર્યા અને ઢોસા પણ ખાવાના છે. મમ્મીએ કેટલા ટાઈમથી ઘરનું ખાવાનું ખાધેલું નહીં હતું એટલે રાજવી એના ઘરેથી લઈને આવે ફણસીનું શાક ને રોટલી. 6 મહિને ખાધું ફણસીનું શાક. સારું કહેવાય ને, રાજવીની મહેરબાનીથી ખાવા મળ્યું હે ને. ગાઈઝ તો મંચુરિયન આવી ગયા છે. ગાઈઝ અહીંયા ગોટાલોની ઢોસા પણ આવી ગયા છે. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને હું નથી ગઈ, હાર્દિક ગયા છે ત્યાં. તો એટલે કે ક્યાં ગયા છે ત્યાં ચૈત્ર નવરાત્રિનો જે પ્રોગ્રામ છે સુરતમાં ત્યાં હાર્દિક ગયા છે. બટ હું નથી ગઈ કારણ કે લેટ પણ બહુ થઈ ગયું હતું અને મને થોડો કંટાળો આવતો હતો કે 9:30 વાગે કોણ રેડી થાય એટલે. અને હા ગાઈઝ મારું પાર્સલ આજે એક આવ્યું છે. મેં કોરિયન સ્કિન કેર પ્રોડક્ટ મંગાવી છે. તો મારી જે સ્કિન પર પિગમેન્ટેશનની છે તે રિડ્યુસ થાય છે કે નહીં, કારણ કે એ પ્રોડક્ટના 100% પોઝિટિવ રિસ્પોન્સ છે એટલે મેં વિચાર્યું કે હું પણ ટ્રાય કરું. તો મેં મારું એટલે કે આવી ગયું છે પાર્સલ. હવે હું તમને બતાવું કે મેં કઈ પ્રોડક્ટ મંગાવી છે. તો ગાઈઝ સૌથી પહેલાં તો પેકેજિંગ એક નંબર પેકેજિંગ છે કારણ કે વ્યવસ્થિત રીતે આવ્યું છે. પ્રોડક્ટને કોઈ નુકસાન નહીં થાય એ રીતે. તો જુઓ ગાઈઝ આ છે મારી પ્રોડક્ટ્સ. તો બતાવો તમને ખોલીને. તો ગાઈઝ મેં મંગાવ્યું છે સ્નેલ મ્યુઝ અને આવ્યું આ એનું જ એડવાન્સનું સ્નેલ ઓલ ઇન વન ક્રીમ. તો હવે હું ટ્રાય કરીશ આ અને આના રિઝલ્ટ 100% સારા એવા આવે છે. અને ગાઈઝ મેં બીજું મંગાવ્યું છે બાયોડન્સ ફેસ માસ્ક. પેલું જે ફેસ માસ્ક આપણે ઇન્સ્ટા પર બહુ ટ્રેન્ડી છે ને કે અપ્લાય કર્યા પછી એને આખી ફૂલ નાઇટ રહેવા દેવાનું અને પછી સવારે એ આખું ક્લીન થઈને નીકળે છે. એ વાળું ફેસ માસ્ક મેં મંગાવ્યું છે. 2 અલગ અલગ મંગાવ્યા છે. સો ગાઈઝ 2 ફેસ માસ્ક જે મંગાવ્યા છે તેમાંથી એક હાઇડ્રેટિંગ માસ્ક છે અને એક સ્મૂથિંગ મોઇશ્ચરાઇઝિંગ વાળું માસ્ક છે. અને મને એમાં સાથે મળી છે 2 ફ્રી પ્રોડક્ટ્સ. ગાઈઝ આ શું છે, સનસ્ક્રીન છે અને આ બીજું છે ક્લિન્ઝર. સારું કહેવાય. અને બીજી એક વસ્તુ ફ્રીમાં મળી છે ટીરાનું કિચન, કારણ કે મેં ટીરામાંથી પ્રોડક્ટ ઓર્ડર કરી છે એટલે. સો હવે હું તમને આ બધી સ્કિન પ્રોડક્ટનો રિવ્યૂ રિયલ આપીશ કે શું આનાથી રિયલ ઇફેક્ટ પડે છે કે નહીં. સો ગાઈઝ અત્યારે હું આજે આ ટ્રાય કરીશ પહેલો ફેસ માસ્ક. અને રિવ્યૂ તો બધા બહુ સારા આવ્યા છે. હવે આપણે ટ્રાય કરીશું કે કઈ રીતની પ્રોડક્ટ છે. OMG व्हाट इज दिस? ये क्या है गाइस? ये प्लास्टिक है गाइस. बहुत स्मूथ है लिटरली. इसको बहुत साचव के काटना पड़ेगा. ओ बहुत स्मूथ है गाइस. आप પ્લાસ્ટિકની સાથે આવ્યું છે એટલે સીટને કોઈ નુકસાન નહીં થાય. આપણે 3 બાય 3 એને ઓપન કરશું બિકોઝ ફોલ્ડ છે એટલે તૂટી નહીં જવું જોઈએ. ગાઈઝ બહુ જ સ્મૂથ છે. જરાક પણ મારો નેલ લાગશે ને તો તૂટી જશે એવી શીટ છે, જેલી જેવી. તો ગાઈઝ એમાંથી પહેલાં આ વાળી લીધી. આ કોઈ પણ પાર્ટ પર તમે લગાવી શકો છો, નેક પર, નોઝ પર યા તો અંડર આઈમાં. પણ હું અહીંયા લગાવીશ
કારણ કે મને ત્યાં સાઈડ પણ થોડા ઘણા એવા પોર્સ છે એટલે ગાઈઝ તો હું તમને અપ્લાય કરીને બતાવું કારણ કે આને બહુ જ કેરફુલી કરવું પડશે. સો ગાઈઝ હાય તો મેને માસ્ક લગાવી દીધું છે અને એટલું જેલિટીવાળું છે તો અહીંયાથી થોડું માસ્ક તૂટી ગયું બટ મેં પેલું જે આઈઝવાળું હતું તે નોઝ પાસે લગાવ્યું છે એટલે ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં આવશે અને માસ્ક મારા ફેસ કરતાં થોડું મોટું છે તો બસ હવે આપણે આને અપ્લાય કરી રાખશું અને થોડો નહીં આખી ફૂલ નાઇટ રહેવા દઈશું અને ઇફ હું સવારે ઉઠીને ભૂલી નહીં જાઉં તો હું કઈ રીતનું આવ્યું છે તે બતાવીશ તમને બ્લોગમાં કે સવાર પડતાં રિયલીમાં ઇન્સ્ટાગ્રામમાં જે રીતનું છે તે રીતનું થયું છે કે નહીં અને ફેસમાં કઈ રીતનો ચેન્જ થયો છે તે બિકોઝ તમે જોયું છે કે મારા ફેસ પર કઈ રીતની ઇફેક્ટ હતી અને હવે કઈ ઇફેક્ટ આવશે તે તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરું છું તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ.